આસામમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે। લખીમપુર જિલ્લાના અનેક ગામ જળમગ્ન થયા છે। ભારે વરસાદ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાંથી પાણી છોડાતા મુશ્કેલી વધી છે। સ્થાનિકોના ઘર પાણીમાં ડૂબતા રોજિંદા જનજીવન પર અસર થઈ છે। અનેક ગામોમાં ઘરવખરીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। આ દ્રશ્ય જુઓ, જ્યાં નજર જાય ત્યાં માત્ર પાણી ને પાણી જોવા મળી રહ્યું છે। અનેક ગામ એવા છે કે જ્યાં પાણી ઘરમાં ઘૂસી જતા હજારો લોકોના ઘરવખરીને મોટું નુકસાન થયું છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ હવે થઈ ગયું છે। આપ જુઓ, ઢીચણસમાં પાણી તમામ જગ્યાએ ભરાયેલા હોય અને સ્થાનિકોની મુશ્કેલી વધી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે લખીમપુર જિલ્લામાં જોવા મળી રહી છે। આસામમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાંથી પાણી છોડાયું, એટલે આ કોઈ કુદરતી વરસાદનું પાણી નથી, પરંતુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાંથી પાણી છોડાતા આ સ્થિતિ સર્જાઈ છે અને ઘરમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ વધી છે।